ઝેર તો પીતા જાણી આ કહેવત જાણી છે। હવે ગુજરાતમાં આ કહેવત જુદા જ સંદર્ભમાં લાગુ પડી શકે છે। અહીં રાજ્યમાં તેલના ચાલતા ખેલમાં કહી શકાય છે કે તેલ તો લીધા જાણી। ગુજરાતમાં ગ્રાહકો તેલ લેવા જાય તો તેમાં તેલ નીકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેલ લેતા ગ્રાહકોને બિચારાને ખબર જ નથી કે તે કેટલી સિફતતાથી લૂંટાઈ રહ્યો છે। રાજ્યના 2 ટોચના ઉદ્યોગપતિઓએ ખાદ્ય તેલના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે જે જંગ શરૂ કર્યો છે એનો લાભ લઈને રિટેલરો છળે ચોક ગ્રાહકોને લૂંટી રહ્યા છે। તેલના ખેલમાં ગોલમાલનો જે ખેલ શરૂ કરવામાં આવ્યો છે તેમાં અનોખી ટેકનિક અપનાવવામાં આવી રહી છે। સામાન્ય નિયમ જ છે કે કોઈ પણ તેલનો ડબ્બો હોય એના પર લીટરની સાથે સાથે કિલોનું માપ લખવું ફરજિયાત છે, પરંતુ બંને ઉદ્યોગપતિઓ આ નિયમ ઘોડીને પી ગયા છે। એમની ફોર્ચ્યુન અને તિરુપતિ બ્રાન્ડમાં લીટરની બાદબાકી જ કરી દેવામાં આવી છે। અહીં ફક્ત વજન પર જ માલ અપાય છે, લીટરનું માપ જ કાઢી નાખવામાં આવ્યું છે। કંપનીઓ તો વજન મુજબ જ માલ આપે છે, પરંતુ આ બંને કંપનીઓના પગલાંના લીધે રિટેલરોને મજા પડી ગઈ છે। આ પ્રકારના કિસ્સામાં કંપનીઓ તો તેના નિર્ધારિત માપદંડ મુજબ પેક કરીને માલ આપી દે છે, પરંતુ અહીં જે ખેલ થાય છે તે એમઆરપીના આધારે ખેલ થાય છે। રિટેલરો આ વજનના ખેલમાં ગ્રાહક પાસેથી બમણો નફો વસૂલે છે। ખાલી મોટી બ્રાન્ડ્સને એક માપ મૂકવાના નિયમનો ભંગ કર્યો એમાં તો રિટેલરોને ફાવતું ચડી ગયું છે। હવે આ વજનની સાથે પ્રિન્ટમાં એમઆરપીમાં કરવામાં આવતા ખેલને થોડા ઊંડાણપૂર્વક સમજીએ તો સમજી શકાય કે રિટેલરો ગ્રાહકોને કેવી રીતે લૂંટી રહ્યા છે। આ રિટેલરોનું આગવું ગણિત આંકડા શાસ્ત્રીઓને પણ ભરમાવી દે તેવું છે। તેમાં બિચારા ગ્રાહકને તો ખબર જ ક્યાંથી પડે। નિયમ પ્રમાણે 15 લીટરના તેલમાં 13.650 કિલોગ્રામ વજન દર્શાવવાનું ફરજિયાત હોય છે, પરંતુ હવે તેમાં 13.650 બદલે ફક્ત 13 કિલો જ તેલ ભરવામાં આવે છે। આ પાછું એટલા નાના અક્ષરમાં લખ્યું હોય છે કે તે દેખાતું જ નથી। આ જ રીતે તેલના 5 લીટરના જારમાં 4.550 કિલોના બદલે 4350 કિલો જ તેલ હોય। આ પેકિંગ પર બતાવાય છે, પણ તે અત્યંત નાના અક્ષરોમાં હોવાથી તેની ખબર પણ પડતી નથી। આ જ રીતે તેલના 1 લીટરના તેલમાં 910 ગ્રામ તેલ હોવું જોઈએ, તેના બદલે ફક્ત 870 ગ્રામ તેલમાં જ તેમાં હોય છે। વાસ્તવમાં આ પ્રકારના ફેરફારની વેપારીએ ગ્રાહકને સમજ આપવી જોઈએ, પરંતુ તેવું થતું નથી। રિટેલરો ગ્રાહકને ક્યારેય આ વાત સમજાવતા નથી અને ગ્રાહક પણ પૂરેપૂરું બિલ અને માલના પેકિંગની ચકાસણી કરીને માલ ખરીદતા નથી। છેવટે લૂંટવાનું તેણે જ આવે છે। આમ ગ્રાહક જ રાજા છે અને ગ્રાહક જ ભગવાન છે તે ઉક્તિ ભૂલાઈ છે અને તેના બદલે તેની સદંતર અવગણના કરવામાં આવે છે। તેથી હવે જો ગ્રાહક ખરેખર ચેક કરીને ખરીદી કરે તો તેને આ ખેલ સમજાય, પરંતુ ગ્રાહક આ પ્રકારની તસદી લેતો જ નથી। હવે ગ્રાહકો સાથે સરેઆમ ચાલતી લૂંટને સમજીએ તો અહીં તે જ્યારે 1 લીટર, 5 લીટર અને 15 લીટરનું પેક લે છે ત્યારે લૂંટવામાં આવે। છૂટક લેતા હોય તેને તો કોઈ તકલીફ જ નથી। પહેલાં 1 લીટરથી શરૂ કરીએ તો 1 લીટર ઓઇલના પેકમાં 910 ગ્રામ તેલ હોય છે। તેમાં ડીલર, ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર માટેનો ભાવ પ્રતિ લીટર 143 રૂપિયા જેટલો હોય છે, જ્યારે આ લીટરના પેક પર એમઆરપી 170-180 રૂપિયા પ્રિન્ટ થયેલી હોય છે, જ્યારે રિટેલર ગ્રાહક પાસેથી ₹150 થી ₹160 વસૂલે છે। હવે નવા પેકિંગમાં 1 લીટરના પેકમાં તેલ 910 નહીં પણ 870 ગ્રામ હોય છે। તેમાં ડીલર, ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર માટેનો ભાવ ₹137 હોય છે। અહીં એમઆરપી ₹160 થી ₹170 હોય છે, પરંતુ રિટેલર ગ્રાહક પાસેથી તો ₹150-160 જ વસૂલે છે। આમ 1 લીટરના પેકમાં તેલનો જે જથ્થો ઘટ્યો એને ગ્રાહકનું નુકસાન પણ થયું। આમ છતાં ગ્રાહકે તો કિંમત તેટલી જ ચૂકવવાની આવે છે। એને ઘટેલા જથ્થાનો કોઈ જ ફાયદો મળતો નથી। ગ્રાહક આ વધારાની કિંમત શું કામ ચૂકવે, મોટો સવાલ છે। આવું જ 5 લીટર અને 15 લીટરમાં થાય છે। નાના પેકિંગમાં નાની લૂંટ તો મોટા પેકિંગમાં મોટી લૂંટ થાય। ગ્રાહકને તો ખબર જ નથી કે તેને મળતો ઓઇલનો પુરવઠો ઘટી ગયો છે, પરંતુ ભાવ એટલો જ રહ્યો છે। આ બાબતને લઈને ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબિયાં સંગઠન મેદાનમાં ઉતર્યું છે। એણે આ અંગે ગ્રાહક બાબતોના મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જાણ કરી છે। તેની સાથે આગ્રહ પણ કર્યો છે કે તેલ માફિયાઓએ ગ્રાહકોને ખંખેરવા માટે નવી રીત રસમો અપનાવી છે, એના પર તંત્ર ધ્યાન આપે। તંત્ર દરેક પેકિંગ પરના માપ તોલના રાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવે અને ગ્રાહકોના હિતોની રક્ષા કરે। આ મામલે સ્થાનિક સ્તરે પગલાં ન લેવાયા તો સંગઠનની કેન્દ્ર સરકાર સુધી પણ જવાની તૈયારી છે। નિયમોનું પાલન ન કરનારા તેલિયા રાજા સામે આકરા પગલાં લેવા અનુરોધ કર્યો છે। આ ઉપરાંત ગ્રાહકોને પણ આ રીતે થતા નિયમ ભંગની સામે જાગૃત થવા જણાવ્યું છે। દરેક વસ્તુની ખરીદી કરતા ચકાસણી કરીને જ લેવાનો સંગઠને આગ્રહ કર્યો છે।